નડિયાદ જિલ્લામાં કાંકરેજના કંબોઈ વિસ્તારની પ્રજા પરેશાન। બનાસ નદીમાંથી સાદી રીતે વહન કરતા વાહન ચાલકોથી ક્યારે મળશે રાહત? કંબોઈ 4 રસ્તા પર જામતો ગાડીઓનો ખડકલો। કંબોઈ 4 રસ્તાથી રેલવે ફાટકથી કંબોઈ તરફનો રોડ બંધ। રેતીના હાઈવાથી ખેડૂતો હેરાન। તંત્ર હપ્તાની નિંદ્રામાં। કાંકરેજના કંબોઈ 4 રસ્તા પર ટ્રાફિક જામતો ગાડીઓનો ખડકલો। રેલવે ફાટકથી કંબોઈ તરફ જવાના મુખ્ય રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયો। આ જામનું કારણ બન્યા છે રેતી ભરેલા હાઈવા, જેનાથી આજુબાજુના ખેડૂતોને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ તંત્ર હપ્તાની નિંદ્રામાં સૂતું હોય તેમ કોઈ પગલાં લઈ રહ્યું નથી। કંબોઈ ચોકડી રેલવે ફાટકથી કંબોઈ તરફ જતા રોડ પર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની સમસ્યા વકરી છે। રેતીના હાઈવા બેફામ દોડતા હોવાથી અને રોડ પર જ પાર્ક થઈ જતા હોવાથી ખેડૂતોને ખેતરે જવા અને વાહન ચાલકોને રોજિંદા અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ધૂળ અને અવાજથી ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર હાઈવા સામે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી, કારણ કે તંત્ર હપ્તાની નિંદ્રામાં સરી પડ્યું છે। આ જામ અને ધૂળથી રોગચાળો ફેલાવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।